સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો। તાપી જિલ્લાના સોનગઢમાંથી એલસીબીએ ઝડપી પાડી નકલી દારૂની ફેક્ટરી। સોનગઢ તાલુકાના આમલીપાડા ગામેથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ તો નોનવેજની દુકાનમાં આ નકલી દારૂની ફેક્ટરી ચાલતી હતી। તાપી એલસીબીએ 5,14,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। દુર્ગાશંકર ખટીક અને કલ્પેશ શમારિયા નામના શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, તાપીના સોનગઢમાંથી એલસીબીએ નકલી દારૂની ફેક્ટરી ઝડપી, શું વધુ વિગતો, શું કાર્યવાહી? ચોક્કસ રાધા, જણાવી દઉં કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે એક એસકે ચિકન સેન્ટર નામની દુકાનની અંદર આજે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો હતો તેની બાતમી તાપી જિલ્લા એલસીબી તેમજ પેરાલ ફોર્સ અને સોનગઢ પોલીસની સંયુક્ત ટીમે રેડ કરતા ત્યાં નકલી દારૂ બનાવવાના પ્રોવિઝનના જથ્થા સાથે ઇંગ્લિશ દારૂ બનાવવાનો જે સામાન હતો તેને લગભગ 5,14,403 ના મુદ્દામાલ સાથે 2 જેટલા આરોપીની હાલ અટક કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।